તાપી જિલ્લામાં છેલ્લા 6 વર્ષમાં 19,000થી વધુ લાભાર્થીઓએ પીએમ આવાસ યોજનાનો લાભ મેળવીને પોતાના સપનાનું ઘર મેળવ્યું છે। આ યોજના ગ્રામીણ સ્તરે કેટલી સફળ રહી છે તેનું ઉત્તમ ઉદાહરણ સોનગઢ તાલુકાના ઉષાબેન ગામિત પૂરું પાડે છે। ઉષાબેન પહેલા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા હતા, જ્યાં ચોમાસા દરમિયાન તેમનો પરિવાર ભારે હાલાકી ભોગવતો હતો। પીએમ આવાસ યોજના અંતર્ગત સહાય મળતા જ તેમણે મજબૂત પાકું મકાન બનાવી લીધું અને આજે તેઓ પરિવાર સાથે ખુશી સુરક્ષિત રીતે રહી રહ્યા છે। તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છેલ્લા 6 વર્ષમાં કુલ મંજૂર થયેલ આવાસ 19,800 જેટલા હતા। 6 વર્ષમાં કુલ મંજૂર થયેલ આવાસ પૈકી પૂર્ણ થયેલ આવાસ 18,000થી વધુ આવાસો પૂર્ણ કરેલ છે। 94%થી વધુ કામગીરી થયેલ છે। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2024-25નો કુલ લક્ષ્યાંક 7,400 જેટલો લક્ષ્યાંક મળેલો હતો। કુલ મંજૂર થયેલા આવાસ પૈકી પૂર્ણ થયેલા આવાસ 4,000 જેટલા પૂર્ણ થયેલ છે। આવાસ સાથે વીબી રામજી યોજના હેઠળ લાભાર્થીને 90 દિવસની રોજગારી પણ આપવામાં આવે છે। એ સાથે શૌચાલય, નળ કનેક્શન, વીજળી, એસએચજી દ્વારા મહિલા લાભાર્થીઓને પીએમએવાય યોજનામાં પણ જોડવામાં આવે છે। મને 1,20,000 હું આવાસનું પ્રધાન આવાસ વિશે આગળ કાચું ઘર હતું ત્યારે અમને બહુ લીપવું પડતું હતું, વરસાદ આવતો ત્યારે ગળતો હતો, બહુ તકલીફ હતી। તો આવાસ યોજના મળી ત્યારે અમને સારું